હાલો ખેડૂત મિત્રો, હવે કરી દીધું અમે લીંબુ વીણવાનું ચાલુ. જો તમને આ ટાઈપનું લીંબુ ખરી જાય એટલે એક ડોલ રાખવાની આવી રીતે નાની, ને જો એક જણું અંદરથી કાઢે અને હું બહાર બેઠો બેઠો વીણીને હારા હારા હોય ડોલમાં નાખવાના, ખરાબ હોય બહાર નાખી દેવાના. આવી રીતે વીણી લેવાના. જો લીંબુ જેટલા ખર્યા એક છોડવામાં અડધી ડોલ ભરી જાય. 5 કિલોની 10 કિલોની ડોલ છે એટલે 5 કિલો એક છોડવામાં ભરાય એટલા લીંબુ ખર્યા. તો આવી રીતે અંદર છોડવામાં જાય એવું ન હોય એટલે એક જણો અંદર વહી જાય, એ હરવે હરવે આવી રીતે બહાર કાઢતું જાય. મિત્રો પાંદડા છે એટલે ઘા કરીને લીંબુનો ઘાય ન કરાય. તો લીંબુનો ઘા કરી ને અંદર જો આની અંદર કાંકરી ગરે એટલે આ લીંબુની અંદર તરત જ અંદરથી રસના આમ છાંટા જેવા ઉપર આવી જાય એટલે એ દાગો પડી જાય. જુઓ મિત્રો, આ મસ્ત લીંબુ. આને પાણીમાં ધોવું પડે, ડાયરેક્ટ ન ચાલે. પાણીમાં ધોવાનો વિડીયો હું નાખીશ કેવી રીતે ધોવાય. હવે મિત્રો એક છોડવામાં આટલી ભરાઈ જાય આ ડોલ, 10 કિલોની ડોલ છે. હવે અહીંથી આગળના છોડવામાં હવે આમાં જુઓ, હા તમે જુઓ અહીંયા ડોલ ફૂલ થઈ જાય. આ લીંબુ એટલા બહાર જ એટલા ખર્યા, હજી અંદર તો આમ જોવી તે ખબર પડે. બહાર જ આટલું લીંબુ ખરી ગયું. જુઓ તમે કેટલું લીંબુ. હા જો આવી રીતે લીંબુનું જ્યારે કટિંગ કામ કર્યું હોય ને ત્યારે એક બાજુથી અંદર ગરે એટલી જગ્યા રાખવાની. તો આવી રીતે અંદર ગરી જવાનું. આવી રીતે લાકડામાં એક આંકડ બનાવી લેવાની એટલે સેટે લીંબુ પીડ્યા હોય હાથ ન પોગાય એટલા માટે અહીંયા આંકડથી ખેંચી લેવાના. જો આવી રીતે એક બાજુ કરી દે એટલે અંદર ડોલ આખી ફેરવવી ન પડે. એક જણું હોય તો હાલે, પણ આ તો 2 જણા હોય એટલે એમ કે ઝડપ થાય વીણવામાં. જો આખા છોડની અંદર નીચે એટલા લીંબુ પડ્યા. અહીંયા તો આ ડોલ તો અહીંયા ફૂલ થઈ જ જશે 100%. એટલે આવી રીતે મિત્રો લીંબુ વીણવાના હોય. જો મિત્રો આ લીંબુ છે, તમને બતાવું કે આ લીંબુની અંદર આ તમને ડાગો દેખાય. આ ડાગા અમુક જીવાતના હિસાબે પણ પડતા હોય, અને અમુક જે લીંબુનો કાંટો અહીંયા અડતો હોય લીંબુને તો પણ આ ડાગા પડતા હોય. આ તમે જો આખા લીંબુની અંદર આ એક ડાગો છે એટલે આ લીંબુ રહ્યું આ 1 નંબરમાં ન ચાલે, આ 2 નંબરમાં વયું જાય. કારણ કે આ દાગો ભારી જાય 1 નંબરમાં તો આપણું માર્કેટ તૂટે. એટલે આ 1 નંબરમાં ન ચાલે. 1 નંબરમાં કેવું લીંબુ ચાલે મિત્રો કે આ તમે જુઓ આની અંદર એક પણ દાગો નથી અને એકદમ ક્લીન. આ તો છે ઝાકળના હિસાબે પલળી જાય એટલા માટે આ કાળા કાળા દાગા દેખાય પાણીના હિસાબે. બાકી મસ્ત લીંબુ છે આ. એટલે આવી રીતનું લીંબુ હોય તો આ 1 નંબરમાં ચાલે. અને બીજું કે જો આ લીંબુમાં આવી રીતનું લીંબુ હોય, આ તમને ઉપર જે આ દેખાય આ ઉપસાયેલો, અને અમારી દેશી ભાષામાં ડૂટો કહેવામાં આવે. તો ડૂટાવાળું લીંબુ ન હોવું જોઈએ. આ લીંબુ હોય તો આનું માર્કેટ પણ ન આવે. એકદમ મસ્ત ગોળ લીંબુ હોવું જોઈએ, ગોળ બાંધણીવાળું લીંબુ હોવું જોઈએ, તો એનું માર્કેટ તમને સારું મળતું હોય. તો મિત્રો આવા નવા વિડીયો અમે અમારી ચેનલની ઉપર શેર કરતા રહીશું. બાગાયતના હોય કે બીજા ગમે તે
ખેતીવાડીને લગતા તમામ વિડીયો અમારી ચેનલ ઉપર તમને જોવા મળશે. જય જવાન, જય કિસાન.